પણ ખરેખરમાં જો એક મંત્ર આલું છું, એક મંત્ર આલું છું, જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો. એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો, જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય. તમારે પૈસા જોઈએ તો પૈસા આવશે, ઘર જોઈએ તો ઘરે આવશે, પણ શું માગવાનું એ કહીશ. આલુ મંત્ર એક, કોઈને કહેવાનું નહીં તો નકર આ રહસ્ય બહાર પડી જાય. પાછું મારા દીકરાએ જે મંત્ર વાપર્યા, અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કેવો તો જ આવું કામ થાય. તો માતા કહું છું હા મંત્ર છે, જાહેરમાં આલું છું, તાકાત હોય વાપરો, લઈ જવો મંત્ર, ઉચ્ચારણ કરી જુઓ. આ શું ખોટું? કઈક ભુવાઓ આવું એકબીજા વાતો કરે, આ તો ભાઈ સાધના વાળું છે. એટલે જ કે આમ રસ્તા બતાવો છે, ઘેર પહોંચી જાય છે. અહીં બેઠા બેઠા કે આખું લોકેશન હાલે છે, એટલે કે આ કાનમાં વાતો કરવા વાળું છે. ચોખ્ખી સાધીને લાયા છે. કોઈ તો કે એક દાડો ગદા પકડી હતી ને મેં, માતાએ એક ભાવિકે આલી હતી ગદા, કે લો માતાજી આ ગદા, ભાવથી લઈ લીધી ગદા, અને ગદા પકડી રાખી મેં તો ઘડી. તો કે હનુમાનજી સાથેલા છે, કે રામનું નામ